નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ. સૌને SYBA પેપર નંબર 8 સંચાર એન્થ્રોપોલોજી સામાજિક માનવશાસ્ત્ર નો અભ્યાસ આપણે જે છે કરી રહ્યા છીએ. સામાજિક માનવશાસ્ત્ર ના આપણે બે ચેપ્ટર જે છે એ અગાઉ પૂર્ણ કરીએ. આજે આપણે જે છે એ ત્રીજું ચેપ્ટર જે છે ચાલુ કરવાના છે. ત્રીજું ચેપ્ટર જે છે એ આદિવાસી સમાજ અને સંસ્કૃતિ, ટ્રાઇબલ સોસાયટી એન્ડ કલ્ચર, એ ત્રીજા ચેપ્ટરની અંદર આપણે શું ભણવાના છીએ. પહેલા એનો જે પરિચય છે એ પરિચય આપણે મેળવી લઈએ. એટલે કે આપણે કઈ કઈ બાબતો એની અંદર ભણવા જઈ રહ્યા છીએ એ પરિચય, સામાન્ય પરિચય જે છે આપણે મેળવી લઈએ. એમાં પહેલું છે સંસ્કૃતિનો અર્થ અને વિભાવના. બીજું છે સંસ્કૃતિના લક્ષણો. ત્રીજું છે માનવ શાસ્ત્રીઓનો સંસ્કૃતિ અંગેનો ખ્યાલ. માનવ શાસ્ત્રીઓનો સંસ્કૃતિ અંગેનો ખ્યાલ. એની અંદર ચાર માનવશાસ્ત્રીનો સંસ્કૃતિ અંગેનો જે ખ્યાલ છે એનાથી આપણે જે છે એ પરિચિત થવાના છીએ. સંસ્કૃતિ અંગે બ્રોનિસ્લાવ મેલાનોવિસ્કોનો ખ્યાલ. સંસ્કૃતિ અંગે રેડક્લિફ બ્રાઉનનો ખ્યાલ. સંસ્કૃતિ અંગે ટાઈલર અને એડવર્ડ બી નો ખ્યાલ. સંસ્કૃતિ અંગે ઇવાન્સ પ્રિચાર્ડ નો ખ્યાલ. આ ચાર વ્યક્તિઓના સંસ્કૃતિ અંગેના જે ખ્યાલો છે એ ખ્યાલો આપણે જે છે એ ભણવાના છીએ. સાંસ્કૃતિક પ્રક્રિયાઓ, ત્યાર પછી આપણે ચોથો મુદ્દો જે છે ભણવાના છીએ સાંસ્કૃતિક પ્રક્રિયાઓ. એની અંદર આપણે શું ભણવાના છીએ એ પણ જોઈ લઈએ. એમાં સંસ્કૃતિ ગ્રહણ પહેલો મુદ્દો જે છે એ આપણે ભણવાના છીએ, સંસ્કૃતિ ગ્રહણ. બીજો છે ઉત્ક્રાંતિ. ત્રીજો છે સાંસ્કૃતિક પ્રસરણ. ચોથો છે પર સંસ્કૃતિકરણ. ચોથો મુદ્દો છે પર સંસ્કૃતિકરણ. પાંચમો મુદ્દો છે સાત્મીકરણ. અને છેલ્લો અને છઠ્ઠો મુદ્દો જે આપણે આમાં ભણવાના છીએ એ છે સુગ્રથન. તો ચાલો આપણે આજે જે છે આ વિષયને આગળ જે છે ભણવાની શરૂઆત કરીએ. એમાં પહેલું છે સંસ્કૃતિનો અર્થ અને વિભાવના. મિત્રો, અહીંયા અર્થ અને વિભાવના ને આપણે પછી જે છે એ જોશું. પણ સંસ્કૃતિ એટલે શું, આપણે શું માનીએ છીએ એ વસ્તુ પહેલા સ્પષ્ટ કરી લઈશું. સમાજશાસ્ત્રીય દ્રષ્ટિએ કે માનવશાસ્ત્રની દ્રષ્ટિએ કદાચ સંસ્કૃતિનો અર્થ કંઈક, એની વિભાવના કંઈક ભારે ભરખમ શબ્દમાં જે છે એ લેવામાં આવી હશે. જનરલ
એવો શબ્દ સંસ્કૃતિ માટે જે છે પ્રયોજાયો છે અત્યાર સુધી તમે એને મેં સાંભળેલો છે. વે ઓફ લાઈફ, જીવન જીવવાની રીત એટલે સંસ્કૃતિ. આવો ટૂંકી વ્યાખ્યા આવી, શોર્ટ વ્યાખ્યા જે છે એ મેં અને તમે જે છે એ ક્યાંક ને ક્યાંક સાંભળેલી છે. વે ઓફ લાઈફ, જીવન જીવવાની રીત, આ શબ્દને જો આપણે વ્યવસ્થિત રીતે મૂલવીએ તો આપણે સંસ્કૃતિ એટલે શું એના કેટલાક બીજા શબ્દો પણ બહાર. હવે સંસ્કૃતિ એટલે આપણી ભાષા, આપણો પહેરવેશ, ભાષાની સાથે આપણી બોલી, આપણી જે છે કળા, આપણું જે છે નૃત્ય, આપણું જે છે વસ્ત્રો, શસ્ત્રો, આપણું જે છે શાસ્ત્ર, આપણું જે છે વ્યક્તિત્વ, ખોરાક, આપણું રહેઠાણ, સંગીત, સાહિત્ય, જો આવા કેટલાક શબ્દો જે છે એ સંસ્કૃતિ એટલે શું એ આપણે બુદ્ધિ, વિચાર, તો આવા અનેક શબ્દોનો સમૂહ બનેલો છે. અહીંયા કેટલાક શબ્દો લેખા સંસ્કૃતિ એટલે શું, આની સિવાયના પણ શબ્દો સંસ્કૃતિ, આ બધા જેનો સરવાળો એટલે આપણે સંસ્કૃતિ કહીએ છીએ. આ બધી જ વસ્તુઓનો સરવાળો એટલે સંસ્કૃતિ. સામાન્ય વાતચીતમાં સંસ્કૃતિ શબ્દ શિષ્ટ અને વિનયપૂર્વકના વર્તન માટે વપરાતો હોય. કેટલીક વખત શિક્ષિત અને શહેરી વ્યક્તિને કલ્ચરલ પર્સન કહેવામાં આવે. આનાથી વિરુદ્ધ અશિક્ષિત અને અવિનયી વ્યક્તિ માટે સંસ્કૃતિહીન અનકલ્ચરેટ શબ્દ આપણે જે છે બોલીએ છીએ. તારામાં યાર છે જ નહીં અનકલ્ચરેટ સંસ્કૃતિ તારામાં છે જ નહીં એવું આપણે ઘણી વખત જે છે એ બોલતા હોઈએ છીએ. મર્યાદિત અર્થમાં આ શબ્દ આપણે બોલીએ છીએ. તત્વજ્ઞાન સાહિત્ય અને ઇતિહાસમાં સંસ્કૃતિનો અર્થ શું કરવામાં આવ્યો છે. તત્વજ્ઞાન સાહિત્ય અને ઇતિહાસ સંસ્કૃતિ શબ્દ મુખ્યત્વે બુદ્ધિ, કળા, નીતિમત્તાના ક્ષેત્રના પ્રબોધનના આદર્શ કે વિનય સંસ્કારના અર્થમાં પ્રયોજવામાં આવે છે. આ અનુસાર સંસ્કૃતિ એટલે શ્રેષ્ઠ તત્વ, સર્જનાત્મકતા. આવા અનુસાર સંસ્કૃતિ માનવી એટલે શિક્ષિત, લાગણીબદ્ધ, સુધરેલો માનવી. ઇતિહાસમાં સામાન્ય સંસ્કૃત શબ્દ કળા, જ્ઞાન, સાહિત્ય, સંગીત વગેરેની ઉચ્ચ સિદ્ધિઓમાં અર્થમાં વપરાતો. આમ જે શબ્દ બોલું છું, ઇતિહાસ શું કહે છે કે તત્વજ્ઞાન શું કહે છે, એ બધાના જે શબ્દો છે એ શબ્દો જો તમે પકડો, હું જે બોલું છું એ શબ્દો આ શબ્દોની અંદરથી જ આવશે. એ બધા જ શબ્દો જે હું બોલી રહ્યો છું એ શબ્દો લગભગ આ બધાની અંદરથી જ આપણને જે છે મળશે.
19મી સદીમાં સંસ્કૃતિ શબ્દનો અર્થ 19મી સદીમાં સંસ્કૃતિ શબ્દ લોકોની જીવનશૈલી તરીકે વે ઓફ લાઈફ, આ જીવનશૈલી ગમે તે પ્રકારની હોય પણ એ સંસ્કૃતિ તરીકે ઓળખાતી. જીવનશૈલી આદિવાસી લોકોની હોય, ગ્રામ્ય હોય, શહેરીની હોય, હફસીની હોય, ગોરાની હોય, આર્યોની હોય, અનાર્યોની હોય કે પછી મુસ્લિમની હોય, પણ 19મી સદીમાં વે ઓફ લાઈફ, સંસ્કૃતિ એટલે વે ઓફ લાઈફ. એ બધા શબ્દોનો સરવાળો, જીવન જીવવાની શૈલી અથવા વે ઓફ લાઈફ, એ શબ્દનો સરવાળો જો અહીંયા કરવા માટે જાઓ તો આ બધી જ વસ્તુઓ વે ઓફ લાઈફમાં નહીં આવે. જીવન જીવવાની શૈલીમાં આ બધા શબ્દો નહીં આવે. આ બધા શબ્દો આપણે નથી આવતા આપણા રોજબરોજના જીવનમાં. ભાષા, બોલી, લાગણી, આપણો પહેરવેશ, આપણો ખોરાક, યસ, આ જ આપણી સંસ્કૃતિ છે. એ પછી કપસીઓની હોય, એ પછી આદિવાસીઓની હોય, એ પછી ગોરાની હોય, એ પછી આર્યોની હોય કે અનાર્યોની હોય. એમાં આપણે શોધવાનું શું છે? આ જ બધી વસ્તુ શોધી એની શું બનશે? તમે આ બધા શબ્દો નો સરવાળો કરો તમારી અંદર તો એ શું બનશે? તમારી પોતાની સંસ્કૃતિ. સંસ્કૃતિ શબ્દના અર્થને લોકોએ ચેન્જીસ કરેલા છે, બદલાવ આવેલો છે, પણ છેલ્લો શબ્દ 19મી સદીમાં જે પ્રયોજવામાં આવ્યો, વે ઓફ લાઈફ, જીવન જીવવાની કળા, એટલે સંસ્કૃતિ. 20મી સદીમાં સંસ્કૃતિનો અર્થ વારસાના અર્થમાં આવે, સામાજિક વારસો. અહીં એક શબ્દ આપણે ભૂલી ગયા છે, વારસો એટલે પણ સંસ્કૃતિ. આપણી માન્યતાઓ એટલે સંસ્કૃતિ, આપણા રિવાજો એટલે સંસ્કૃતિ, આપણું જ્ઞાન એટલે સંસ્કૃતિ, આપણી કુશળતા એટલે સંસ્કૃતિ. કેટલાક શબ્દો જે છે આપણે ઉમેરી છે 20મી સદીમાં જે છે આ શબ્દોનો ઉમેરો થયો. એટલે કે વારસો જે છે આપણો, આપણું જ્ઞાન છે, આપણી માન્યતાઓ છે, રિવાજો છે, બધું આવ્યા ક્યાંથી? આ બધું આવ્યું ક્યાંથી? તો કે આપણને આગલા લોકોએ કઈ કાઢ્યું. આગલા લોકોએ કઈ કાઢ્યું મીન્સ કે આપણને શું આપીને ગયા? સંસ્કૃતિ. શું આપીને ગયા? સંસ્કૃતિ. તો સંસ્કૃતિનો ખ્યાલ એટલો બધો વ્યાપક કે સર્વાંગી છે કે એને જટિલ સંક્ષિપ્ત વ્યાખ્યામાં આવરી લેવો મુશ્કેલ છે. આ અભાવમાં સંસ્કૃતિનો ખ્યાલ સંગઠિત ચોક્કસ લેવા પામે છે. આથી લેસ્લી સમગ્ર શીખેલા વર્તન તરીકે સંસ્કૃતિને પરિભાષિત કરે છે. મૂલ્યો, ધોરણો, ભાષા, તેમાંથી પણ સમાજની જીવનશૈલી રચના કરતી ભૌતિક ચીજ વસ્તુઓ, અહીંયા ભૌતિક ચીજ વસ્તુઓ, પાર્ટ ઓફ સંસ્કૃતિ. મૂલ્યો પાર્ટ ઓફ સંસ્કૃતિ, આપણા ધોરણો પાર્ટ ઓફ કલ્ચર. મિત્રો, લેસ્લી કહે છે કે 160 થી વધુ વ્યાખ્યા સંસ્કૃતિની છે. આ વ્યાખ્યામાં ગણ્ય તફાવત, ગણી ન શકાય એવા તફાવત, 160 થી વધુ લોકોએ સંસ્કૃતિની વ્યાખ્યાઓ આપેલી છે, જેમાં એના જે તફાવતો છે એ ન ગણી શકાય એટલા તફાવતો છે. મિત્રો, આ બધા જ ની અંદર જો જોવા જઈએ તો સરવાળે આ બધા જ શબ્દોનો સરવાળો એટલે સંસ્કૃતિ થાય છે. અહીંયા હજી શબ્દોનો ઉમેરો થઈ શકશે, હજી પણ શબ્દોનો ઉમેરો થઈ શકશે. હું તો અહીંયા પતી ગયું
આનેથી પણ વધુ સંસ્કૃતિમાં શબ્દો આપણે નાખી શકીએ છીએ, પણ આ બધાનો સરવાળો એટલે સંસ્કૃતિ. વે ઓફ લાઈફ, જીવન જીવવાની રીત એ સિમ્પલ શબ્દ છે. એ સિમ્પલ શબ્દની અંદર, વે ઓફ લાઈફ ની અંદર આ બધી જ વસ્તુઓ આવે છે કે નથી આવતી એ મને કહો. તમને બોર્ડ ઉપર દેખાતું હશે, એટલે તમે જોઈ લો આ બધી જ વસ્તુઓ આવે છે કે નથી આવતી એ તમે મને કહો. વિચારીને કહો. ચલો, તમારે કેવું પડશે? યસ. હવે આપણે માનવશાસ્ત્રી આપેલી સંસ્કૃતિની વ્યાખ્યાઓ કેટલી જોઈ. સંસ્કૃતિમાં જ્ઞાન શબ્દ આવી ગયો, માન્યતાઓ શબ્દ આવી ગયો, કળા શબ્દ આવી ગયો, નીતિ અને કાયદો એ શબ્દ અહીંયા એ લોકોએ શું ઉમેર્યો? નીતિ અને કાયદો. રિવાજ આવી ગયો. સભ્ય સમાજના સભ્ય તરીકે માનવીએ જે કઈ ક્ષમતાઓ અને ટેવો મેળવી છે તેનો સમાવેશ સંસ્કૃતિમાં કરવામાં આવે છે. અહીં એક શબ્દ મળ્યો, ટેવ અને ક્ષમતા. ક્યુબરના મતે સંસ્કૃતિ શીખેલા વર્તનો તેની પેદાશની સતત પરિવર્તનશીલ ઢબ છે જેનો સમાજના સભ્યો દ્વારા ઉપયોગ રચના થાય છે. લીડરે સંસ્કૃતિએ શીખેલા વર્તનની ઢબ તરીકે ઓળખાવે છે. આ બધી જ વસ્તુ જે છે એ કઈ રીતે આપણામાં આવે, આ બધી જ વસ્તુઓ કઈ રીતે આપણામાં આવે છે, એ કઈ રીતે આપણામાં આવે છે એ શબ્દનો સવાલનો જવાબ જ્યારે આપણે શોધવા જઈએ ત્યારે આપણું જે સામાજિકરણ કરવામાં આવે છે એ સામાજિકરણમાં આ બધી વસ્તુઓ આપણને શીખવાડવામાં આવે છે. એટલે શીખેલા વર્તનની ઢબ એટલે સંસ્કૃતિ. તો એની વ્યાખ્યાને પણ હું આમાં જોડી શકું છું. એની વ્યાખ્યાને પણ હું આમાં જોડી. આપણે બોલવાની ભાષા કઈ રીતે આપણે બોલીએ, આપણે કઈ રીતે પહેરવેશ પહેરતા થયા, નાના હતા ત્યારથી ધીરે ધીરે આપણે બધું શીખવાડવા હોય. શીખેલું વર્તન આપણે જોઈ જોઈને શીખાડી. આપણે ખાવાનું કઈ રીતે શીખા, ખાવાનું બનાવવાનું અને ખાવાનું એ પાર્ટ ઓફ કલ્ચર છે. કઈ રીતે ખાવું, પણ એ કઈ રીતે પોસિબલ બન્યું આપણને શીખવાડવા. એ જે છે એ આપણને શીખવાડવા. તો શીખેલા વર્તનની ઢબ, સમાજશાસ્ત્રીએ આપેલી સંસ્કૃતિની વ્યાખ્યા કેટલીક છે એની પણ જે છે એ આપણે વાત કરી લઈએ. સમાજના સભ્ય તરીકે આપણી વિચારવાની રીતો, પ્રવૃત્તિ કરવાની રીતો, આપણી પાસે જે કઈ છે એ બધા જટિલ જથ્થાનો સંસ્કૃતિમાં સમાવેશ થાય છે. વિચારવાની રીતો તો અહીંયા આવી ગયું, પ્રવૃત્તિ કરવાની રીતો, આ બધી પ્રવૃત્તિ કરવાની રીતો છે. તો એ બધી જ વસ્તુનો સમાવેશ સંસ્કૃતિમાં થાય છે. પ્રવૃત્તિ કરવાની રીતોમાં રિવાજો, લોકરીતિઓ, લોકનીતિ, શિષ્ટાચાર, ફેશન અને કાયદો. રિવાજો અહીંયા આવી ગયા, લોકનીતિ આવી ગઈ, લોકરીતિ આવી ગઈ, ફેશન પાર્ટ ઓફ કલ્ચર, ફેશન એને પહેરવેશમાં પણ આપણે નાખી શકીએ છીએ, એ આવી ગઈ. શિષ્ટાચાર એ પણ આવી ગઈ. આપણી પાસે જે કંઈ પણ છે, મશીન, માસણો, મકાનો, રસ્તા, પુલ, ફર્નિચર, એનો ઉપયોગ, આપણી પાસે જે પણ કંઈ છે, મકાન આવી ગયું, પછી એની અંદર ફર્નિચર, આપણી અંદર વાસણો એ આવી ગયા. વાહનો, યસ, વાહનો આવી ગયા. યંત્ર વૈજ્ઞાનિક સામગ્રી કાઢું છું, યંત્ર વિજ્ઞાન.
આ બધી જ વસ્તુઓનો સરવાળો. બ્લૂમ અને સેલ્ઝનિકની વ્યાખ્યામાં સાંકેતિક અનુભવો દ્વારા સર્જાયેલ સાતત્યની ક્ષમતા ધરાવતી બધી જ બાબતોનો સમાવેશ સંસ્કૃતિનો થાય છે. સંસ્કૃતિને સમજવા માટે પ્રતીક સિમ્બોલનો અર્થ સમજવો જરૂરી છે. સાંકેતિક અનુભવો દ્વારા સર્જાયેલી સાતત્યની ક્ષમતા ધરાવે, આ બધી જ વસ્તુ સાતત્યની ક્ષમતા ધરાવે છે. જ્યારથી આ બધી વસ્તુઓનું ક્રિએશન થયું ત્યારથી આ બધી જ વસ્તુઓ સાતત્યપૂર્ણ ચાલુ છે, એ બંધ થઈ ગયું, ચાલુ છે. એક પેઢી બીજી પેઢીને આ બધી જ વસ્તુઓ આપતી જાય છે. એ પેઢી બીજી પેઢીને આનું હસ્તાંતર કરે છે કે નથી કરતું? કરે છે. તો એ જે છે એને આપણે સંસ્કૃતિ કહીએ. પણ એની અંદર એને બીજી વસ્તુ પણ કીધી છે કે સિમ્બોલિક પ્રતીક સમાજ સર્જિત કોઈ પણ શબ્દ ક્રિયા વસ્તુ અમુક ચોક્કસ મર્યાદિત અથવા વિસ્તૃત વ્યાપક અર્થ ધરાવે છે. જેવું કે શબ્દો વિદ્યાર્થી, પ્રોફેસર, કોલેજ, પ્રાથમિક શાળા, ગામડું, શહેર, પતિ, પત્ની, આ બધા પ્રતીકો છે, શબ્દો છે, ઓળખાણના શબ્દો છે સંસ્કૃતિમાં. ક્રિયાઓ એ પણ એક સંસ્કૃતિ છે. હસ્તધૂન, આંખના ઈશારા, હાવભાવ, હાસ્ય, દુદન, ગીત, નૃત્ય, દાંડિયા રાસ, ક્રિયાઓ, આ બધી પ્રતીકો છે સંસ્કૃતિના. વસ્તુઓ આપણે જે કંઈ વાપરીએ છીએ એ બધી જ વસ્તુઓ સંસ્કૃતિના પ્રતીકો છે. આ શબ્દો, ક્રિયાઓ, વસ્તુઓ કોણે આ બધું કોણે કર્યું? તો કે આ બધી જ વસ્તુઓ કોણ કરે છે? માનવ સર્જિત છે. બધી વસ્તુઓ ક્યાંથી આવી? માનવ સર્જિત છે, માનવે બનાવેલી છે. માનવ સમાજમાં આવા પ્રતીકો દ્વારા જ આંતરક્રિયા શક્ય બને છે. આથી આંતરક્રિયાને પ્રતીકાત્મક વ્યવહાર બનાવે. આવા પ્રતીકો સમૂહ જીવનના સમાન અનુભવમાંથી ઉત્પન્ન થાય છે, પેઢી દર પેઢી ટકી રહે છે, અને આવા સંસ્કૃતિમાં આવા પ્રતીકોની પેદાશનો સમાવેશ થાય છે. સંસ્કૃતિ એક પ્રકારની જીવનશૈલી અને વિવિધ રીતો છે. અમુક પ્રવૃત્તિઓ, લાગણીઓ અને ઉત્કર્ષ મહત્વ, દાખલા કે બિન સાંપ્રદાયિક, સાંપ્રદાયિકતા, સમાનતા, અસમાનતા, સ્વાતંત્ર્ય, નિયંત્રણ વગેરે મૂલ્યો છે. ધોરણો કે મૂલ્યો પર રચાયેલા વર્તન માર્ગદર્શન છે. કયું વર્તન સાચું અને કયું વર્તન ખોટું, જો આ બધી વસ્તુનો સમાવેશ સંસ્કૃતિમાં થાય છે. ઉપરોક્ત કોઈ પણ સમાજની સંસ્કૃતિ લોકોનું જ્ઞાન, માન્યતાઓ, ધર્મો, કળા, સામાજિક વારસો, વિચારવાની રીત, સામાજિક ધોરણો, મૂલ્યો, પ્રવૃત્તિ કરવાની રીત, આ બધી જ વસ્તુઓને સંસ્કૃતિ કહેવાય છે. એક શબ્દ આપણે હજી પણ ઉમેરશું, ધર્મ. મિત્રો, મેં તમને જેમ કીધું એમ સંસ્કૃતિનો શબ્દનો જ્યારે પણ અર્થ કાઢવા જઈએ, અહીંયા કદાચ હું આ શબ્દો જે છે શબ્દોને ગણવા બેસું તો અહીંથી હું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 32 શબ્દો તો મિત્રો અહીંયા જ થઈ ગયા. આવા 40 શબ્દોનો સરવાળો એટલે સંસ્કૃતિ. મિત્રો હજી આમાં 8 શબ્દો એવા જે છે ખૂટે છે. આવા 40 શબ્દોનો સરવાળો તો સંસ્કૃતિની વ્યાખ્યા બહુ વ્યાપક છે. હજી સુધી સંસ્કૃતિની કોઈ ચોક્કસ વ્યાખ્યા 160 વ્યાખ્યાઓ 160 વ્યાખ્યાઓ આપી છતાં પણ હજી સંસ્કૃતિને કોઈ મર્યાદિત માં બાંધી લેવી એ શક્ય બન્યું નથી. અને એટલા માટે જ આ એક્સરસાઇઝ મેં આપની સાથે બોર્ડ ઉપર શેર કરી કે સંસ્કૃતિ એટલે શું. જો આપણે વિચાર કરતા હોય ને સંસ્કૃતિ એટલે જો 40 શબ્દો કોઈ તમને સંસ્કૃતિ વિશે બોલવાનું કે સંસ્કૃતિ વિશે બોલવાનું છે તો મને એવું લાગે છે કે આ 40 શબ્દો ઉપર એક એક મિનિટ પણ આપણે બોલીએ ને તો 40 મિનિટ સંસ્કૃતિ વિશે આપણે બોલી શકીએ. અહીંયા 33 શબ્દો મેં આપેલા છે. 33 શબ્દો ઉપર 2 મિનિટ ખાલી બોલો ને
તો 1 કલાક ને 20 મિનિટ સુધી આપણે જોઈ શકીએ સંસ્કૃતિ આપણી સંસ્કૃતિ. પણ આપણે આપણું આવું એનાલિસિસ જે છે આપણે જો આવું આપણું જે વર્ગીકરણ છે એ વર્ગીકરણ આપણે ક્યારેય કરતા નથી. આ રીતે આપણે એને ડીપમાં ક્યારે સમજવાનો પ્રયત્ન જે છે એ કરતા જ નથી. અને આ રીતે જો ડીપમાં સમજવાનો આપણે પ્રયત્ન કરીએ તો કદાચ મને એવું લાગે કે આપણે સંસ્કૃતિને સારી રીતે સમજી શકીએ. આ એક્સરસાઇઝ મેં એટલા માટે જ આપની સમક્ષ મૂકી છે કે તમે સંસ્કૃતિ એટલે શું એ શબ્દોથી સારી રીતે પરિચિત થઈ જાઓ. હું થોડો દૂર ઉભો રહું છું, તમારી પાસે જો બુક હોય તો આ શબ્દોને તમે લખી કાઢજો અથવા આનો સ્ક્રીનશોટ પાડી લેજો. કદાચ તમને લખવાની આળસ થતી હોય તો મોબાઈલમાં આપણને સ્ક્રીનશોટ પાડવાની સુવિધા આપેલી જ છે. સુવિધાનો ઉપયોગ કરી આનો સ્ક્રીનશોટ જે છે પાડી દેજો. તમે દૂર ઉભો રહું છું એટલા માટે કે તમારે ક્યારેક કોઈ સંસ્કૃતિ વિશે તમારી પોતાની સંસ્કૃતિ વિશે જ્યારે બોલવાનું થશે ત્યારે તમારા મનમાં વિચાર આવશે કે હું શું બોલીશ, એ હું શું બોલીશ, એ હું શું બોલીશ એનો જવાબ અહીંયા છુપાયેલો છે. તમે જો આના વિશે 2 મિનિટ પણ બોલશો તો પણ તમે 1 કલાક કાઢી શકશો કે મારી સંસ્કૃતિ કાઢી શકીએ કે નહીં. આ એક્સરસાઇઝ પછી તમને મારે માનવશાસ્ત્રીય કઈ વ્યાખ્યા આપી, સમાજશાસ્ત્રીય કઈ વ્યાખ્યા આપી, એનો અર્થ શું છે, એ બધી જ વાત જે છે પછી કરવાની છે. મારે તમને ખાલી આજ કહેવાનું છે, સંસ્કૃતિ એટલે આ. જો તમે આ બાબતોને સારી રીતે સમજી જાઓ એટલે તમે સંસ્કૃતિને સમજી ગયા. મને આઈ હોપ કે તમે આ બાબતને સારી રીતે સમજી ગયા. હું આ બાબતો પછી ભૂસી કાઢવાનો છું હમણાં. તમારે જો આ બાબતોને લખવી હોય અથવા સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. આઈ ટ્રસ્ટેડ તમને 100% કહું છું કે લાઈફમાં તમને આ વસ્તુ કામ લાગવાની છે. માં કોઈ શંકાને સ્થાન નથી. અને આટલું ઊંડાણપૂર્વકનું એનાલિસિસ સંસ્કૃતિનું તમે કદાચ પ્રથમ વખત કરતા હશો એ પણ મને ખબર છે. કે આપણે ત્યાં જ્યારે પણ સંસ્કૃતિ શબ્દ નવો નથી, સંસ્કૃતિ શબ્દ આપણને 12માં આવી ગયો, 11માં, પણ આપણને બહુ ટૂંકું એક સેન્ટેન્સમાં ભણાવીને શિક્ષક છે પોતાનું કામ પૂરું કરે છે. મને એવું નથી, મને એ છે કે તમે સંસ્કૃતિ એટલે શું એને પૂરી રીતે જાણો, પૂરી રીતે સમજો. અને કદાચ તમારે સંસ્કૃતિ વિશે બોલવાનું થાય તો તમે સારી રીતે અપગ્રેડ થઈને એની વિશે બોલી શકો. પછી તો તમે એસવાયમાં ભણો છો, કદાચ જે મિત્રો સ્પેશિયલ સમાજશાસ્ત્ર રાખીને જે લોકો ભણતા હશે, ટીવાયમાં ભણતા હશે, ત્યારે જ્યારે કોઈ શબ્દની અંદર સંસ્કૃતિ વિશેનું સંશોધન કરવાનું થાય ત્યારે તમારે ઉપકલ્પના બનાવવાની થાય ત્યારે ઉપકલ્પનાની અંદર તમારે સંસ્કૃતિનો કયા બાબતમાં જવું છે એ જાણવા માટે આ ચાર્ટ તમને કામ લાગશે. એટલે વિદ્યાર્થી મિત્રો પ્લીઝ આ નોટ આઉટ. હું તમને વિનંતી કરતો હોઉં જ્યારે કે આ વસ્તુ તમારા કામની છે, એનાલિસિસ તમારા કામનું છે, ત્યારે તમે એ એનાલિસિસને બહુ સારી રીતે જે છે એ કરીને રાખો તો તમને કામ લાગશે. હવે પછી ના લેક્ચરમાં આપણે સંસ્કૃતિના લક્ષણો જે છે એના વિશે વાત કરવાના છીએ. ત્યાં સુધી આપણી વચ્ચેથી રજા લઉં. 2 મિનિટ અને દૂર રહું છું. આપણે જો આ વસ્તુ લખવી હોય અથવા આપણે આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો મારા વગરનો સ્ક્રીનશોટ